હેલો, ગુડ મોર્નિંગ એવરીવન. બધાને મારો વોઇસ ક્લિયર સંભળાતો હશે અને સ્ક્રીન તમારી સામે પ્રેઝન્ટ કરેલી છે ઓલરેડી, એ પણ બધાને દેખાતી હશે, રાઈટ? તો સ્ટાર્ટ કરીએ આપણે. લેટ મી ચેક કે કોઈને કાંઈ બીજા ઇશ્યુઝ નથી. ઓકે. ગઈકાલે આપણે મેટા રોબોટ ટેગ અને એની સાથે થોડુંક robots.txt આ બે વસ્તુ વિશે આપણે કાલે ડિસ્કસ કર્યું હતું ગઈકાલે, રાઈટ? આપણે છેલ્લા 3-4 લેક્ચર થી આ જે વસ્તુ વિશે આપણે ડિસ્કશન કરીએ છીએ ને એ બધાના નામ અલગ અલગ છે. જેમ કે પેલી વસ્તુ કરી હતી થોડા ટાઈમ પહેલા, એ સાઇટ મેપ XML ફાઇલ હતી, રાઈટ? પછી આપણે ડુપ્લિકેટ કન્ટેન્ટને ઓવરકમ કરવા માટે જે robots.txt ની વાત કરીએ છીએ. ખાસ કરીને એવું કહેવાય કે જે પેજ છે એ આપણે અવોઇડ કરાવવું હોય. હાઇડ કરવું હોય એવું નથી કહેતી, પણ નોર્મલી અમુક ટાઈપના URLs છે તમારે નથી જોઈતા અથવા તો યુઝરને નથી બતાવવા, તો તમે આ વસ્તુ કરી શકો છો. બીજું હતું રોબોટ્સ મેટા ટેગ, જેનું કામ હતું પેજ લેવલે તમારા જેટલા પેજને શો નથી કરવા અથવા તો એને ઇન્ડેક્સ નથી કરવા એમ કહેવાય, તો એને તમે દરેક પેજમાં મૂકી શકો છો, રાઈટ? હવે આ બધી વસ્તુનો ઇન્ટેન્સ નોર્મલી એક જ છે કે બને ત્યાં સુધી કોઈ પણ રીતે ડુપ્લિકેટ કન્ટેન્ટ સર્ચ એન્જિન સુધી ના પહોંચે, જેથી કરીને આપણા રેન્કિંગમાં પ્રોબ્લેમ આવે, ઇન્ડેક્સિંગમાં પ્રોબ્લેમ આવે, આવું ન થાય, બરાબર? કોઈને કોઈ રિલેટેડ વસ્તુ માટે લગભગ ડુપ્લિકેટ કન્ટેન્ટ જેવો પ્રોબ્લેમ નડતો હોય તો એ ના થવો જોઈએ, બરાબર? હવે એક્ઝેક્ટલી આપણે એ વસ્તુ ઉપર આવીએ છીએ. આપણે આની પહેલા પણ વાત કરી હતી કે જ્યારે ક્રોલર કન્ફ્યુઝ થઈ જાય છે કે ભાઈ 10 પેજ એવા છે કે જે એક જ સરખા કન્ટેન્ટ ઉપર ફોકસ કરે છે, એક જ સરખો કન્ટેન્ટ છે, ખાલી ઉપર URL છે ને એ જ અલગ આવે છે, બાકી બધામાં કન્ટેન્ટ એક જ સરખો છે. હવે એવું જરૂરી નથી કે પ્રોડક્ટ પેજીસમાં જ આવું થાય, બરાબર? આપણે હમણાં એક એક્ઝામ્પલ લેશું જેનાથી તમે બધા અવેર છો, પણ આપણે ક્યારે એના ઉપર એટલું બધું ધ્યાન નથી આપ્યું. એ છે તમારા જે મેઇન હોમ પેજ હોય ને એની URL. તમે ઘણી વખત કોઈ એક URL ના એમાં જે શોર્ટકટ જેવી URL આપી હોય એનાથી પણ પેજ ઓપન કરી શકો અને એની લોંગ URL હોય એમાંથી પણ કરી શકો. ઘણી વખત HTTP વાળી હોય છે, ઘણી વખત HTTPS વાળી હોય છે URL, બરાબર? બંને ઓપન તો એ જ પેજને કરે છે, પણ આપણા માટે એક જ વસ્તુ લાગે છે, જ્યારે ક્રોલર છે ને એ એને બે અલગ વસ્તુથી જોવે છે. તો આવું થાય તો એવા તો મોટી વેબસાઇટ હોય તો એના તો ઘણા બધા ડુપ્લિકેટ વર્ઝન જનરેટ થતા હોય ખાલી હોમ પેજના. જો જેમ કે એક્ઝામ્પલ આપું ને, www આગળ https://www domain-name.com આવું આવ્યું. પછી સેમ આવું વર્ઝન બનતું હોય પણ HTTP વાળું હોય, HTTPS વાળું ના હોય. પછી ઘણી વખત home.domain-name.com હોય. તો આવી બધી વસ્તુ છે એના લીધે એક જ ટાઈપના કન્ટેન્ટની ઘણી બધી URL જનરેટ થઈ જતી હોય, બરાબર? મારે વર્ડપ્રેસની મારી સાઇટ છે એમાં પણ એવું જ છે. તો URL અલગ હોય છે અને કન્ટેન્ટ એક સરખો હોય છે. તો આવા વખતે સાચો કન્ટેન્ટ અથવા સાચી ફાઇલ કઈ URL છે, જો આપણે કેનોનિકલ ટેગ ના આપીએ ને તો પછી એ એની મેળે નક્કી કરી લે કે આ પેજને લેવાનું છે કે આ પેજને લેવાનું છે. એનાથી આપણને શું પ્રોબ્લેમ થાય કે આપણો જે ખરેખર યુનિક કન્ટેન્ટ વાળું પેજ હોય ને, જે રેન્કિંગમાં જવું જોઈએ અને જે શો થવું જોઈએ, એની બદલે કોઈ બીજું જ પેજ આવ્યા કરે, બરાબર? તમે કહેશો કે કન્ટેન્ટ તો એક જ સરખો છે, હા, પણ છતાંય આપણી માટે જે ઓરિજિનલ પેજ છે, આપણે જેને એમ કહીએ છીએ કે હા અહીંથી હવે આ બીજા બધા પેજીસ છે એ બરાબર છે, પણ આ પેજ આવવું જોઈએ જ્યારે આવી રીતે ક્વેરી આવે ત્યારે, તો એ એક લોસ જાય છે આપણને. કેમ કે જો ગૂગલ નક્કી કરે અથવા તો કોઈ સર્ચ એન્જિન નક્કી કરે કે આનું કેનોનિકલ ફોર્મ એટલે કે આનું ઓરિજિનલ પેજ આ છે, તો પછી પાછળથી પ્રોબ્લેમ થવા માંડે, બરાબર? ગૂગલ એઝ્યુમ કરી લે કે આમાંથી આ લેવું કે મારે આ લેવું, તો એને એઝ્યુમ કરવા દેવાની બદલે આપણે જો કહીએ ને કે ભાઈ મારું મેઇન પેજ છે એ આ છે,
તો દેટ ઇઝ બેટર વન, રાઈટ. એટલે કેનોનિકલ ટેગ છે એ આપવા જરૂરી નથી, પણ તમને એવું લાગે કે આપણા પાસે ઘણા બધા ડુપ્લિકેટ પેજ જનરેટ થાય છે. હવે તમે કહેશો ડુપ્લિકેટ જનરેટ થાય છે પેજ, એ કેમ ખબર પડે? આપણે ગૂગલનું જ પોતાનું ગૂગલ સપોર્ટ છે, એમાં કેનોનિકલની આખી બધી ડેફિનેશન ને ઇન્ટ્રોડક્શન આપેલું છે કે ક્યાં કેવી રીતે ધ્યાન રાખવું, કેવી રીતે બનાવવું. એમાં એ લોકોએ એક ટૂલ આપેલું છે. એ ટૂલ ઉપર તમે ક્લિક કરી અને એના જે સ્ટેપ્સ છે એ ફોલો કરો તો તમને ખ્યાલ આવે કે તમારી વેબસાઇટમાં કેટલા ડુપ્લિકેટ પેજીસ છે અને એનું ઓરિજિનલ પેજ કયું છે. બરાબર. એટલે ગૂગલ પણ તમને આપે છે અમુક ટૂલનો યુઝ કરીને, જો તમારે જાતે મહેનત ના કરવી હોય તો. પણ તમારે પછી વેરીફાઈ કરવું પડે કે ખરેખર આ પેજને તમારે કેનોનિકલ બનાવવું છે કે નહીં, રાઈટ. એટલે એ આપણે પ્રેક્ટિકલી જોશું ત્યારે હું તમને સમજાવીશ. તો આપણે હવે પ્રેઝન્ટેશન ઉપર આવી જઈએ છીએ, રાઈટ. ઓકે, ધ કેનોનિકલ ટેગ બોલાય છે. કેનોનિકલ ટેગ એકચ્યુઅલી ટેગ લિંક છે. લિંક નામનો ટેગ છે ને એ અહીંયા યુઝ થાય છે, પણ આપણે કેનોનિકલ ટેગ બોલીએ છીએ. જેમ કે મેટા રોબોટ ટેગ કહીએ છીએ, એવી રીતે અહીંયા કેનોનિકલ ટેગ કહેવાય છે. ઇફ યુ હેવ અ સિંગલ પેજ accessible by multiple URLs, પેજ ખરેખર એક જ છે પણ અલગ અલગ URL થી એક્સેસ થઈ શકે. મેં જેમ હમણાં કીધું એમ કે હોમ પેજ છે ને એ 5-6 અલગ અલગ મેથડ થી અથવા અલગ અલગ URL થી લખો ને તો એ જ પેજ ખુલતું હોય, એટલે એટલા પેજ જનરેટ થઈ જતા હોય. ઓર ડિફરન્ટ પેજીસ વિથ સિમિલર કન્ટેન્ટ, અથવા એવું પણ બની શકે કે આપણે હોમ પેજની એક્ઝામ્પલ અલગ રાખીએ. હું એમ કહું કે પેજીસ અલગ અલગ છે પણ કન્ટેન્ટ સેમ છે. જેમ કે પ્રોડક્ટના પેજીસ હોય તો એમાં અમુક કન્ટેન્ટને બાદ કરતા બાકી બધો એક જ સરખો કન્ટેન્ટ આવતો હોય. તો ફોર એક્ઝામ્પલ અહીંયા લખેલું છે, એક બીજું સરસ એક્ઝામ્પલ આપ્યું. ફોર એક્ઝામ્પલ અ પેજ વિથ બોથ અ મોબાઈલ એન્ડ અ ડેસ્કટોપ વર્ઝન. બેયમાં એક જ સરખું છે પણ મોબાઈલ વર્ઝન માટે થોડો ઘણો ચેન્જીસ હોય, એના કન્ટેન્ટ કેટલો દેખાડવો છે એમાં, અને ખાસ કરીને એની યુઆરએલમાં. મોબાઈલ વાળું હોય તો તમને ખબર છે એમ ડોટ હોય, અને ડેસ્કટોપ વાળું હોય તો આપણે નોર્મલી www લઈએ છીએ, રાઈટ. તો આવી બધી વસ્તુ છે એમાં પણ ડુપ્લિકેટ કન્ટેન્ટ જનરેટ થતો હોય છે. ગૂગલ સીઝ this as duplicate versions of the same page. એક જ પેજના ડુપ્લિકેટ વર્ઝન છે, ટૂંકમાં ડુપ્લિકેટ URL જનરેટ થઈ ગયા છે. Google will choose one URL as the canonical version and crawl that. Google એની મેળે એક URL લઈ લેશે અને કહેશે કે ભાઈ આ તો કેનોનિકલ ફોર્મ છે એટલે આને લઈ લઈએ. And all other URLs will be considered duplicate URLs and crawled less often. બરાબર. એટલે ગૂગલ એની રીતે નક્કી કરી લીધું અને બાકીની એના જેવી જ લાગતી કન્ટેન્ટ વાળી જે URL છે, URL અલગ અલગ છે પણ કન્ટેન્ટ સેમ લાગે છે એને, એ બધાને જવા દેશે કે ભાઈ આ તો ડુપ્લિકેટ છે, અને એને ઓછું ક્રોલ કરશે અથવા તો નહીં કરે એમ પણ કહી શકાય. If you don't explicitly tell Google which URL is canonical, then there might be a possibility કે જે વસ્તુ તમારે એને પહોંચાડવી છે ગૂગલને ઓરિજિનલ ફોર્મ URL ની, એની બદલે એ બીજું લઈ લેશે. એટલે તમારે કેવું જરૂરી છે કે ભાઈ ગૂગલ સર્ચ એન્જિન આ વસ્તુ છે એ મારી ઓરિજિનલ વસ્તુ છે, નહીં કે તમે જે ચૂઝ કરેલી છે એ. બરાબર. ઓકે, એટલે ત્યાં એક સ્ટેટમેન્ટ છે ને એ મારાથી કટ થઈ ગયું છે. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એવો છે કે જો તમે જાતે કેનોનિકલ ટેગ છે એ ના મૂકો URL સ્પેસિફાઈ કરીને, તો ગૂગલ એની મેળે લઈ લે છે. એની મેળે લઈ લે એનો વાંધો નથી, પણ તમારી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ URL હોય એની બદલે એ કોઈ બીજી URL લે તો તમને લોસ જવાનો છે, કેમ કે એ પેજ રેન્કિંગ માટે લેવું હોય અથવા તો ઓલરેડી હોય અને જતું રહીએ તો ઇટ મેટ બી અ લોસ ફોર અસ, રાઈટ. ઓકે, હવે કેનોનિકલ URL શું છે એકચ્યુઅલી એની ડેફિનેશન જેવું આપેલું છે. A canonical tag URL, a canonical URL is the URL for the page that Google thinks is most representative from a set of duplicate pages on your website. બરાબર. ગૂગલ એવું વિચારે છે કે તમારી જે સાઇટ છે એમાં જેટલા પણ ડુપ્લિકેટ પેજ જનરેટ થયા છે એમાંનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેજ અને એની URL એટલે કે કેનોનિકલ URL. આપણે વાત કરી હતી, મેં તમને કેનોનિકલ સમજાવ્યું હતું ને ત્યારે, કે કેનોનિકલ મીન્સ ઓરિજિનલ ફોર્મ.
બધા પેજીસ એક સરખા હોય છે, પણ એક એવું પેજ હોય કે જેને તમે એવું સમજતા હો કે ભાઈ આના ઉપરથી બીજા બધા પેજ બન્યા છે, તો આ પેજ છે એને આપણે કેનોનિકલ કેવું છે. ખાસ કરીને જો નીચે એક્ઝામ્પલ આપેલા છે, આપણે જોઈએ સમજાવે છે. ફોર એક્ઝામ્પલ, ઇફ યુ હેવ URLs ફોર ધ સેમ પેજ, અહીંયા લખેલું છે example.com પછી ક્વેશ્ચન માર્ક, અહીંથી ક્વેરી સ્ટ્રિંગ ચાલુ થાય છે. ડ્રેસ ઇઝ ઇક્વલ ટુ 1 2 3 4, આવું એક પેજ છે, URL છે, બરાબર. એન્ડ example.com સ્લેશ ડ્રેસીસ સ્લેશ 1 2 3 4, જો અહીંયા ક્વેરી સ્ટ્રિંગ પાસ કરી છે અને અહીંયા ફોલ્ડર બનાવીને કરેલું છે, એટલે આ મે બી અહીંયા આ પેજ છે જે 1 2 3 4 જે કાંઈ પણ ડ્રેસ જોતો હોય એ મે બી આ હોઈ શકે, બરાબર, એને ફોલ્ડરની અંદર મૂકેલું છે. Google chooses one as canonical. હવે આ બે એક જ સરખા પેજીસ છે, બેયમાં એક જ સરખી વસ્તુ આવતી હશે, જે ડ્રેસ કે જે એપરલ આવતું હોય બેયમાં એક જ સરખું આવતું હશે, તો ગૂગલ એની મેળે નક્કી કરી લેશે કે મારે આ લેવું કેનોનિકલ કે આ લેવું. Note that the pages do not need to be absolutely identical. Minor changes in sorting or filtering of list pages do not make the unique page. એવું જરૂરી નથી કે એક કે બેમાં 5 પેજ છે, બધા પેજમાં જરાક જરાક ચેન્જ કર્યો અને આખું ચેન્જ યુનિક થઈ ગયું. જેમ કે તમે ઘણી વખત જોતા હો છો કે કોઈ શર્ટ છે ધારો કે, બરાબર, તો શર્ટની બ્રાન્ડ નેમ આપી હોય, એનું નામ આપેલું હોય કે ભાઈ શર્ટ છે, બરાબર, અને કોઈ યુનિક વસ્તુ આપી હોય અને પછી એમાં કોઈ પર્ટિક્યુલર કલર સિલેક્ટ કરેલો હોય, પછી તમે નીચે જઈને કલરની જે આખી એ લોકોએ પેટર્ન આપી હોય ને એમાંથી બીજો કોઈ કલર ચૂઝ કરો, એટલે ચૂઝ કરો ને એટલે વસ્તુ સેમ ખુલે છે, એનો કલર અલગ છે, ઉપર URL બદલી જાય. એટલે જો અહીંયા લખેલું છે ફોર એક્ઝામ્પલ sorting by price or filtering by item color, બરાબર. ઘણી વખત એકને એક વસ્તુ છે એ ઓછા ભાવમાં પણ હોય છે અને વધારે ભાવમાં પણ હોય છે, સેમ એવી રીતે એક જ વસ્તુ છે એ અલગ અલગ કલરમાં હોય છે. ખાસ કરીને તમને એક પ્રોડક્ટ દેખાડી હોય તો નીચે આપણે મોબાઈલ જોતા હોય તો બ્લેક કલરનો હોય, મિડનાઇટ બ્લુ હોય, ટીલ બ્લુ હોય, એવી રીતે તમે કલર સિલેક્ટ કરો ને એટલે પેજ બદલી જાય. તો આનો મતલબ એવો નથી થતો કે તમારા બધા પેજ યુનિક છે, એ પેજ એક જ કન્સિડર થાય છે. નોટ ઇવન યુ આર પુટિંગ સમ લિટલ બિટ ઓફ ચેન્જીસ, આટલું મૂકો તો એનો મતલબ એવો નથી કે કન્ટેન્ટ અલગ થઈ ગયો એટલે ડુપ્લિકેટ નથી, એ ડુપ્લિકેટ જ કહેવાય, બરાબર. તો આમાં પણ ધ્યાન રાખવાનું છે. હવે કેવી રીતે એને યુઝ કરવાનો છે આપેલું છે. દેર આર 5 to 6 પેરામીટર્સ જેની અંદર આપણે આ મૂકીએ છીએ. માર્ક ઓલ ડુપ્લિકેટ પેજીસ વિથ અ REL એટલે કે રિલેશન આને કહેવાય. તમે આનો યુઝ CSS માટે પણ કરો છો, તમને યાદ હોય તો. તમે આનો યુઝ CSS સિવાય હજી આપણે કરીએ છીએ, પણ આઈ થિંક એ બેઝ લિંક માટે, બેઝ ટેગ માટે કરીએ છીએ, પણ અહીંયા CSS માટે પણ થાય છે. તમે REL ઇઝ ઇક્વલ ટુ સ્ટાઇલ શીટ અથવા તો CSS એવું લખો છો ત્યારે પણ લિંક ટેગ યુઝ થાય, જો તમને યાદ હોય તો. સો જે ડુપ્લિકેટ પેજ છે એમાં લખવાનું છે REL ઇઝ ઇક્વલ ટુ કેનોનિકલ, પણ કઈ જગ્યાએ? લિંક એલિમેન્ટ એટલે કે લિંક ટેગમાં. એડ અ લિંક એલિમેન્ટ with the attribute REL is equal to canonical, અને આ લિંક ટેગ મૂકવામાં આવે છે હેડ સેક્શનની અંદર, બરાબર, નહીં કે બોડીની અંદર. બોડી ટેગની અંદર નથી કરવાનું, હેડની અંદર કરવાનું છે. હેડની અંદર ટાઇટલ સિવાય પણ ઘણા ઇમ્પોર્ટન્ટ ટેગ્સ છે જે આપણે HTML માં બહુ ઓછા જોયા છે. હવે SEO ની અંદર આપણે ઘણા બધા ટેગની ખબર પડી છે કે આ ટેગ આમ થાય, આ ટેગ આમ થાય, આ ટેગ આમ થાય, બરાબર. એટલે હેડની અંદર મૂકવાનું છે. Section of duplicate pages pointing to the canonical page like the following, નીચે આપેલું છે, જો આવી રીતે લખેલું હોય, હું બતાવું છું તમને. લિંક, પછી REL is equal to canonical અને સ્પેસ આપી છે, પણ અહીંયા મેં કંટ્રોલ જે કર્યું છે, જસ્ટિફાઈ કર્યું છે, એટલે એની મેળે આખું પેજ સેટ કરી લે, એટલે અહીંયા કઈ મૂક્યું ભૂલી ગઈ છું એવું નથી, સ્પેસ આવી ગઈ છે એની. કેનોનિકલ અને HREF એટલે કે કયા પેજને તમારે રેફરન્સ તરીકે આપવાનું છે. આપણે આને H રેફરન્સ, હાઇપર રેફરન્સ કહીએ છીએ. તો મારું જે મેઇન પેજ હોય એને આપવાનું છે, એટલે જે એકચ્યુઅલ પેજ બન્યું હશે, ભલે 5-6 અલગ અલગ ડુપ્લિકેટ પેજ હોય, એમાંથી મને જે કેનોનિકલ લાગે છે, ઓરિજિનલ લાગે છે, એ પેજની મેં આખી URL મૂકી, https:// example.com dresses અને green dresses આવી રીતે.
બરાબર, આની અંદરથી તમને બધો ઇમ્પોર્ટન્ટ ડેટા મળી જશે. એટલે જે પેજમાં આ વસ્તુ લખી હશે ને એ પણ ડુપ્લિકેટ પેજ હશે. એટલે જેટલા 5 કે 6 પેજીસ બન્યા હોય ને એ બધામાં આ લિંક ટેગ આપવો પડે, જેથી કરીને એને ખબર પડે કે ભાઈ તું અહીંયા આવસ ને તો તારે એકચ્યુઅલી આના ઓરિજિનલ પેજમાં, કેનોનિકલ પેજમાં કયું છે તો કે આ ત્યાં જવાનું છે. બરાબર, આ પેજમાં તારે આવવાનું નથી અથવા તો એને જોવાનું નથી, કન્સિડર નથી કરવાનું ઇન્ડેક્સિંગ માટે. એનું જે મેઇન પેજ છે એ પેજ આ છે, એટલે આને કેનોનિકલ કહેવાય. આ રીતે લખાય છે. આગળ આવીએ. વાય ડઝ કેનોનિકલાઇઝેશન મેટર્સ? કેનોનિકલાઇઝેશન ની જરૂર શું કામ છે? બરાબર, એ તો આપણને ખબર છે કે ડુપ્લિકેટ કન્ટેન્ટ હોય તો આપણે ન બતાવીએ, તો એના અમુક પોઈન્ટ્સ આપેલા છે. ડુપ્લિકેટ કન્ટેન્ટ ઇઝ અ કોમ્પ્લિકેટેડ સબ્જેક્ટ, but when search engines crawl many URLs with identical or similar content, it can cause a number of SEO problems that we all know. બરાબર, એક બે વસ્તુમાં ડુપ્લિકેટ આવે છે તો ચલો ઓકે જવા દઈએ, પણ લોટ્સ ઓફ જનરેટ થતી હોય ને યુઆરએલ, ઘણી વખત આપણને પણ ખ્યાલ ના હોય, કેમ કે અમુક સીએમએસ હોય ને એ પણ જનરેટ કરી દેતા હોય, તો આપણે એમાં બહુ ધ્યાન રાખવું પડે. ફર્સ્ટ, if search crawlers have to wade through too much duplicate content, they may miss some of your યુનિક કન્ટેન્ટ. જો બહુ વધારે પડતો ડુપ્લિકેટ કન્ટેન્ટ જનરેટ થતો હોય અથવા પેજ જનરેટ થતા હોય તો બની શકે કે આમાંથી આપણું જે યુનિક પેજ હોય, એક બે વસ્તુ વધારે આપેલી હોય, આપણે જેને આપણે યુનિક કહેતા હોય, એ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ પણ મિસ થઈ જાય એનાથી, અથવા તો એ ના કરે. સેકન્ડ વન, લાર્જ સ્કેલ ડુપ્લિકેશન મે ડાયલ્યુએટ યોર રેન્કિંગ એબિલિટી. કે બની શકે ત્યાં સુધી બહુ વધારે પડતો આવો પ્રોબ્લેમ થતો હોય ડુપ્લિકેશનનો, તો તમારી રેન્કિંગ કેપેસિટી, તમારા પેજ ઓલરેડી સરસ મજાની રેન્ક ઉપર છે અને એ ધીમે ધીમે નીચે આવવા માંડે, એટલે ડુપ્લિકેટ કન્ટેન્ટ પ્રોબ્લેમ કરે જ છે. તો કેનિબલાઇઝેશનની શું જરૂર છે એવી વાત કરે છે. ફાઇનલી, even if your content does rank, search engines may pick the wrong URL as the original. છે ને, આપણે પહેલા જ વાત કરીએ એમ કે ઘણી વખત બની શકે કે ભાઈ ચલો રેન્કિંગનો પ્રોબ્લેમ નથી આવતો, પણ છતાંય આપણે જે પેજ બતાવવું છે, આપણે જે પેજને ઓરિજિનલ કેવું છે એની બદલે એ બીજું લઈ લે છે. સો યુઝિંગ કેનોનિકલાઇઝેશન which helps you to control your duplicate content. બરાબર, એના ઉપર કંટ્રોલાઇઝેશન આવી જાય, સોરી કંટ્રોલિંગ આવી શકે, એની માટે કેનોનિકલાઇઝેશન અથવા તો કેનોનિકલ ટેગનો યુઝ કરવો જોઈએ. ઇટ ઇઝ અગેન નોટ મેન્ડેટરી ટુ પુટ, તમે ના મૂકો તો પણ ચાલે, એવો કોઈ ઇશ્યુ નથી. બરાબર, હવે એ વાત કરે છે કે આપણે જે કહીએ છીએ ને કે ભાઈ એવી રીતે કેમ પોતાની મેળે યુઆરએલ જનરેટ થઈ જતી હશે, તો આપણે ચેક કરીએ. યુ માઇટ બી થિંકિંગ વાય વુડ એનીવન ડુપ્લિકેટ અ પેજ? બરાબર, આપણે જાણી જોઈને તો ડુપ્લિકેટ પેજ ક્રિએટ ના જ કરતા હોય, આપણને ખબર જ છે કે એસસીઓ એ કીધું છે કે ડુપ્લિકેટ નહીં બનાવવાનું. ઓકે, એન્ડ wrongly assume that canonicalization is not something you have to worry about. અને આપણને એમ થાય કે ભાઈ નથી, ઓકે જરૂર નથી, આપણે તો બનાવ્યા જ નથી, એટલે કેનિબલાઇઝેશન આઈ મીન કેનોનિકલ ટેગની જરૂર નહીં પડે. The problem is that we as a humans tend to think of a page as a concept such as your home page. જો હવે પ્રોબ્લેમ આવે છે, એ સમજાવે છે કે આવું થાય. આપણે નોર્મલી એવી રીતે વિચારીએ છીએ કે ભાઈ હોમ પેજ તો હોમ પેજ હોય ને, આમ લખીએ તો આવે ને આમ લખીએ તો આવે. બરાબર, અથવા તો આપણે એક જ ફોર્મ જાણતા હોય. ફોર સર્ચ એન્જિન્સ ધો એવરી યુનિક યુઆરએલ ઇઝ અ સેપરેટ પેજ. એની માટે તો હોમ પેજની 5 યુઆરએલ જનરેટ થતી હોય ને તો પાંચે પાંચ એની માટે તો અલગ જ થઈ ગઈ, પેજ અલગ થઈ ગયા. પછી પ્રોબ્લેમ કહેશે કે ભાઈ તમારા પેજ અલગ છે, યુઆરએલ અલગ છે, તો કન્ટેન્ટ કેમ સેમ આવે છે બધાયમાં એક જ સરખો? તો હવે જોઈએ. ફોર એક્ઝામ્પલ, search crawlers might be able to reach your home page in all of the following ways. આ 5 કે 6 વે થી તમારા હોમ પેજમાં ક્રોલર આવી શકે. હવે જો નીચે એક્ઝામ્પલ આપેલા છે, આગળ http, પછી www ડોમેનનું નેમ .com, પછી https વાળું પેજ આવ્યું, સેમ વસ્તુ છે એ https થી આવી, પછી વળી પાછું http અને example.com આવ્યું, એમાં www નીકળી ગયું. પછી આ જ વસ્તુને આપણે આવી રીતે પણ આપી શકીએ. તમારું જે મેઇન પેજ હોય તમે એને ઇન્ડેક્સ નામ આપો એટલે એ તરત જ ખુલી જાય. યાદ કરો જોઈએ, આપણે પીએચપીમાં પણ કરતા અને એચટીએમએલમાં પણ થાય. તમે એચટીએમએલના કોઈ પણ પેજને ઇન્ડેક્સ નામ આપો એટલે તરત જ તમારું ફોલ્ડર મૂક્યા પછી અથવા તો ડોમેઇન લખ્યું હોય ને તો એન્ટર મારો ને એટલે તરત જ ઈ જ પેજ ખુલે. એટલે index.php એ હોમ પેજ જ કહેવાય, ડોમેઇન જ કહેવાય, મેઇન પેજ કહીએ ને.
બીજું એક એક્ઝામ્પલ આપ્યું છે, index.php ક્વેશ્ચન માર્ક કરી અને કંઈક ક્વેરી સ્ટ્રિંગ આવતી હોય, તો એમાં પણ બની શકે કે આવું થતું હોય. ઘણીવાર ગૂગલનું તમે મેઇન પેજ ખોલો ને તો આવી રીતે પાછળ આવે એમાં ક્વેરી સ્ટ્રિંગ ક્યુ ઇઝ ઇક્વલ ટુ કરીને. તો આ બધા પેજ છે ને એ છે એક જ સરખા હોમ પેજના, મેઇન પેજ જે કહીએ વેબસાઇટના, પણ અલગ અલગ યુઆરએલ થી ક્રોલર ત્યાં સુધી પહોંચી શકે. હવે ક્રોલરને કેટલું કન્ફ્યુઝન થાય કે આમાંથી મારે કયું પેજ લેવાનું હોય નોર્મલી. તો આ સોલ્યુશન માટે આમ જોવા જઈએ ને તો કેનોનિકલ ટેગની અંદર રીડાયરેક્ટ મૂકવામાં આવે, જે આપણે પછીના પોઈન્ટમાં કરશું, જેને કહેવાય છે જાજા બધા પેજીસ અથવા તો ઓલ્ડ યુઆરએલ હોય, તમારે એને કહી દેવું છે કે ભાઈ આ મારી હવે જૂની યુઆરએલ છે, તારે એક જ યુઆરએલ ઉપર ફોકસ કરવાનું છે. તો ત્યારે આ જે લિંક ટેગમાં આપણે જે કેનોનિકલ આપીએ છીએ ને ત્યાં આપણે 301 સાથે સાથે રીડાયરેક્ટ મૂકવાનું આવે. કેવી રીતે મૂકવાનું છે દેટ વી વિલ સી લેટર ઓન. પણ એ જગ્યાએ એ ટાઈમે આપણે પરમેનન્ટ રીડાયરેક્ટનો યુઝ કરવાનો થાય. બરાબર, એટલે આવા જે 5-6 અલગ અલગ દેખાય છે એ બધાને આપણે સોલ્વ કરી શકીએ. કેમ કે સર્ચ એન્જિન અલગ રીતે હોમ પેજમાં આવતું હોય, યુઝર છે એ અલગ રીતે આવતું હોય. બરાબર, તો એવરી ટાઈમ તમારા જે જૂના પેજમાં આવે કરે અથવા તો કોઈ ડુપ્લિકેટ પેજમાં આવ્યા કરે તો એને તમે કોઈ એક જ પેજમાં રિફર કરી શકો, રીડાયરેક્ટ કરી શકો કે ભાઈ તારું પેજ આ છે. આપણે કોઈ જો વેબસાઇટ હોય એ અંડર કન્સ્ટ્રક્શન હોય ને અથવા તો એના જૂના પેજમાંથી નવા પેજમાં જતી રહી હોય, જો એ ઇન્ફોર્મ ના કરે ને યુઝરને ઇન્ફોર્મ કરવું એટલે બધાને જઈને કે નહીં મેસેજ કરીને કે અમારી યુઆરએલ બદલી ગઈ છે, તો આપણને કેમ ડાયરેક્ટ નવી યુઆરએલમાં જવા મળે છે, કારણ કે એણે રીડાયરેક્ટનો યુઝ કરેલો હોય, જે આની અંદર જ આવે છે કેનોનિકલની સાથે જ. તો એ ત્યારે યુઝ કરવાનો છે. ટુ અ હ્યુમન all of these URLs represent a single page. આપણી માટે તો બધા હોમ પેજ જ છે. To a search crawler, though every single one of this URL is a unique page. એની માટે તો દરેકે દરેક અલગ પેજ છે. Even in this limited example, we can see there are 5 copies of home page in play. આપણે 5 કોપી જોઈ હોમ પેજની, તો વિચાર કરો કે એક એવી વેબસાઇટ બનતી હોય કે જેમાં આવી રીતે ડુપ્લિકેટ કન્ટેન્ટ જનરેટ થતા હોય પેજના, તો એ કેટલા બધા પેજીસ જનરેટ કરે, રાઈટ? અને ખાસ કરીને જે મોટી વેબસાઇટ હોય એમાં તો ત્યારે બહુ ધ્યાન રાખવું પડે. ઇન reality though this is just a small sample of variations you might encounter. બરાબર, એટલે આ તો એક નાનકડી વસ્તુ છે, પણ જ્યારે બહુ મોટી વેબસાઇટ હોય ત્યારે આમાં ઘણા બધા કન્ટેન્ટ ડુપ્લિકેટ પેજ જનરેટ થતા હોય. ખાસ કરીને અહીંયા આવ્યું કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમમાં મોડર્ન CMS એન્ડ ડાયનેમિક કોડ ડ્રીવન વેબસાઇટ, એટલે કે આપણે જાતે બનાવતા હોય એ કોડવાળી વેબસાઇટ ટૂંકમાં, મેક વર્સ ધ પ્રોબ્લેમ ઇવન મોર, એટલે પ્રોબ્લેમને વધારે ને વધારે ખરાબ કરે છે. બરાબર, કારણ કે એમાં તો ઘણી બધી વસ્તુ આવતી હોય, જેમ કે અહીંયા લખેલું છે આપણે જ્યારે પેરામીટર્સ એડ કરતા હોય ને, ક્વેશ્ચન માર્ક કરીને ક્વેરી સ્ટ્રિંગ મૂકીએ છીએ, પછી આપણે શોર્ટિંગ કરતા હોઈએ, પ્રાઇસ પ્રમાણે કરતા હોઈએ, પછી લેંગ્વેજ પ્રમાણે વેબસાઇટ બદલતા હોઈએ કે ભાઈ ગુજરાતીમાં આવું આવવું જોઈએ, ઇંગ્લિશમાં આવું આવવું જોઈએ, પછી કરન્સી ઓપ્શન આપતા હોઈએ, ત્યારે પેજ નવા જનરેટ થઈ ઉપર યુઆરએલ બદલે પણ પેજનો કન્ટેન્ટ એક જ સરખો હોય. તો CMSમાં પણ પ્રોબ્લેમ થતો હોય છે, અને આપણે જે ડાયનેમિક વેબસાઇટ બનાવતા હોય આપણી જાતે અથવા CMS થ્રુ, તો એમાં પણ આ પ્રોબ્લેમ રહેતો હોય છે. સો યુ મે હેવ થાઉઝન્ડ ઓફ ડુપ્લિકેટ URLs ઓન યોર સાઇટ એન્ડ નોટ ઇવન રિયલાઇઝ ઇટ. આપણને ખ્યાલ પણ નથી હોતો. મેં જેમ કીધું એમ મારી જ વેબસાઇટમાં એવા ઘણા બધા ડુપ્લિકેટ પેજીસ છે જેને મારે કેનોનિકલ ફોર્મમાં કન્વર્ટ કરવા જોઈએ, પણ મેં હજી સુધી કર્યા નથી. એટલે આનો પ્રોબ્લેમ એવો થાય કે ખરેખર રેન્કિંગ સુધી એ પેજ પહોંચે નહીં. બરાબર, એન્ડ આઈ ડોન્ટ બોધર અબાઉટ ઇટ, કેમ કે મારે તમારા સુધી જ પહોંચાડવાનું છે. એટલે હું જ્યારે કંઈ પણ પોસ્ટ મૂકું છું એટલે તમને નોટિફિકેશન આવી જાય છે અને તમે જોઈ શકો છો. બરાબર, એટલે મારે સર્ચ એન્જિન થ્રુ જવાની કોઈ રિક્વાયરમેન્ટ નથી, એટલે હું બહુ મહેનત નથી કરતી. અધરવાઇઝ દરેક પેજના જે ડુપ્લિકેટ પેજીસ છે એ બધા મને જોવા મળે, અને એમાંથી ઓરિજિનલ કયું છે, કયું બનાવવું જોઈએ એ પણ ગૂગલ મને કહે. બરાબર, આપણે સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન છે ને એ એટલી સરસ વસ્તુ છે કે તમારી પાસે ઘણા બધા ટૂલ્સ, ઘણી બધી ટેકનિક અવેલેબલ હોય છે. જો તમારે જાતે ના કરવું હોય તો ગૂગલ ઇટસેલ્ફ પોતે તમને કહે છે કે ભાઈ આવી રીતે કરો તો તમને બેટર
વસ્તુ મળશે. બરાબર, ઇવન આપણા સિક્યોરિટી રિલેટેડ કોઈ ઇસ્યુ હોય તો પણ ગૂગલ આપણને જાણ કરે છે. તો આ એક એવી વસ્તુ છે કે ગૂગલ પોતે એવું કહે છે કે સર્ચ એન્જિનમાં સારામાં સારું રેન્કિંગ જોતું હોય તો ડુ ફોલો માય રૂલ્સ. હું જેમ કહું છું એમ કરો. એટલે આ એક પ્રોબ્લેમ કીધો તો યુઆરએલ નો, જેમાં આપેલું છે કે આવી રીતે યુઆરએલ છે જનરેટ થતું હોય છે અને આને આપણે કેનોનિકલાઇઝ ફોર્મમાં કરવું જોઈએ કન્વર્ટ, અને એ કરવા માટે આવી રીતે દેખાડવામાં આવે છે. હવે હું તમને એક પેજ બતાવું છું, 1 2 3, તમારે પછી જ્યારે ફ્રી હો ત્યારે તમે જોઈ શકો. મેં ખોલેલું જ હતું પણ મેં બંધ કરી દીધું. બરાબર, નોર્મલી ઈ કોમર્સ વેબસાઇટમાં હોય ને હોય જ. જો કે ઘણી બધી વેબસાઇટમાં હોય જેમાં કેનોનિકલ આપેલું હોય આવી રીતે. બરાબર, હું મારી વેબસાઇટ એટલે નથી ખોલતી કેમ કે મેં આપેલું જ નથી એમાં, એટલે ટાઈમ વેસ્ટ કરવાની બદલે. ઓકે, હવે કોઈ પણ એક પેજ ખોલીએ છે. ફોર એક્ઝામ્પલ રાઈટ ક્લિક. ઓકે, હવે હું આ પેજ ઉપર રાઈટ ક્લિક કરું છું અને અહીંયા વ્યૂ પેજ સોર્સ ઓપન કરું છું. રાઈટ, કોડિંગ શું છે એ આપણે પ્યોર HTML, CSS અને જાવાસ્ક્રિપ્ટ આપણે બધું જોઈ શકીએ છીએ. જે તે વેબ પેજનું રાઈટ ક્લિક કરી અને એના પેજ સોર્સમાં જવાનું. બરાબર છે, ટાઇટલ ટેગ ગોતતા હોય છીએ આપણે, મેટા ટેગ ગોતતા હોય છીએ, એ આ જ રીતે ગોતવાનું છે. કંટ્રોલ F કર્યું એટલે મને સર્ચ બોક્સ મળ્યું. અહીંયા REL કરી અને REL કરી ઇક્વલ ટુ કરી 94 REL આપેલા છે લોકોએ. હવે આપણે છે ને જ્યાં કેનોનિકલ લખ્યું હોય ને ત્યાં ઊભું રહેવાનું છે. બરાબર, અત્યારે ઓરેન્જ દેખાય છે તમને લોકોને, જે એ ભાઈ હાલ ને નહીં આવે, વાર લાગે થોડી, કઈ વાંધો નહીં, હાલો. તો હવે હું એન્ટર મારતી જાઉં છું. હવે આવ્યું. બરાબર, વેઇટ કરે છે ઝૂમ થવાની, આપણે પણ સાથે સાથે વેઇટ કરવી પડશે. ઓહો, ઇટ ટેક્સ ટુ મચ ટાઈમ. ત્યાં સુધી નીચે પહોંચી જાય આપણે. આ સ્ટાઇલ શીટ માટેનું છે. બરાબર, ઓકે, આપણે ઝૂમ કરેલું જ ને એટલે પ્રોબ્લેમ કરે છે. વાંધો નહીં, હવે ખુલે નહીં પેલા આપણે એને બંધ કરી દઈએ. ભાઈ ક્યાં વયું ગયું આપણું ઓલું હતું એ. ડન, પેજ સોર્સ. યસ, કંટ્રોલ F, REL ઇઝ ઇક્વલ ટુ, જ્યાં મને મળશે ત્યાં હું ઝૂમ કરી નાખીશ. બરાબર, અહીંયા પણ સ્ટાઇલ શીટ આપેલું છે. સ્ટાઇલ શીટ, અગેન સ્ટાઇલ શીટ, ધીસ ઇઝ કેનોનિકલ. એ પેજને છે ને પોતાને કેનોનિકલ બનાવ્યું છે, પણ તમને હું URL બતાવું છું. બરાબર, કે ખરેખર શું કામ કેનોનિકલ બતાવ્યું. પેજ ઈ જ છે, આપણે જે આ પેજ ખોલ્યું ને આ જ પેજને એને કેનોનિકલ બનાવ્યું છે, પણ આ URL તમે જુઓ. આઈ વિલ કોપી ઇટ એન્ડ પેસ્ટ ઇનટુ ધ નોટપેડ ફાઇલ. બરાબર, આ પેસ્ટ. બરાબર, બહુ મોટી URL છે, ક્વેરી સ્ટ્રિંગ ને બધું આવે છે. અને આપણે અહીંયા એણે જે કીધી ને કે ભાઈ મારી આ કેનોનિકલ URL છે, આમાં પહોંચી જાવ, તો આપણે ખરેખર ઈ URL માં પહોંચીએ. જો આ URL અહીંયા આપેલી છે. કેનોનિકલ નો મતલબ એવો થાય કે અહીંયા આપેલી વસ્તુ સાચી છે. આ પેજમાં તમે આવ્યા, પણ આ પેજમાં અહીંયા મેં પેજમાં આપેલી છે એ હેડ સેક્શનમાં આપી હોય એટલે એને નીચે જવાની જરૂર જ ન પડે. અહીંયા ક્લિક કરું છું એટલે નવી URL માં જ ખુલશે. આપણે જોઈએ કયું પેજ છે. ઓકે, ઈ જ પેજ છે. હવે URL જોઈએ આપણે, કોપી. ઓલું પેજ હતું એની URL મેં અહીંથી કોપી કરી. આ પેજ જે એને આપણને કેનોનિકલમાં દેખાડ્યું હતું એમાંથી મેં URL લીધી, એટલે કે ઓરિજિનલ, અને એને હું કોપી કરું છું અને અહીંયા મૂકું છું. છે, જો અહીંથી આપણે રેફરન્સ ને શોર્ટિંગ ને એવું બધું આપતા હોય ને, નોર્મલી ક્વેરી સ્ટ્રિંગ અટેચ થતી હોય, ખાસ કરીને
રિલેવન્સી પ્રમાણે હોય ને કલર પ્રમાણે હોય ને ડેટ પ્રમાણે હોય ને પ્રાઇસ પ્રમાણે હોય ને એવી રીતે હોય. એટલે આ બધી વસ્તુ આટલી વસ્તુ અહીંથી તમે જે જુઓ છો ને અહીંથી મેં સિલેક્ટ કર્યું છે રેફરન્સથી REF થી લઈને આ એન્ડ કી આપી મેં એટલે આટલી વસ્તુ છે એની URL માં એને અપેન્ડ કરેલી છે બરાબર. કોઈ પણ પ્રોપર્ટી જે કંઈ પણ આપેલું હોય એને રિક્વાયરમેન્ટ પ્રમાણે જો QID આપ્યું છે ને રિફાઇનમેન્ટ્સ આપ્યું છે ને ઘણું બધું છે. ઈ જ વસ્તુથી જે પેજ ખુલે છે ઈ જ પેજ આ વસ્તુથી પણ ખુલે છે. તો આમાંથી એના અકોર્ડિંગ ટુ એમેઝોન પ્રમાણે આ બે પેજમાંથી જે પેજની URL આવી છે જે મેં નીચે સિલેક્ટ કરેલી છે એ કેનોનિકલ URL છે એટલે એને એના પેજનું નામ આપ્યું. એવું જરૂરી નથી કે મેઇન પેજ બીજું હોય પણ જે પેજમાં ડુપ્લિકેટ URL જનરેટ થઈ જતી હોય તો એની માટે એ લોકો ઓરિજિનલ URL ને કેનોનિકલ બનાવી શકે છે બરાબર. એવરી ટાઈમ એવું જરૂરી નથી કે 10 મોબાઈલ વાળું પેજ છે 10 ઇન્ડિવિજ્યુઅલ પેજ એ પેજને ન બનાવે ને એક પેજ એવું છે જેમાં 10 મોબાઈલ આપેલા છે એને બનાવે એવું એવરી ટાઈમ જરૂરી નથી હોતું. આ લોકોને જ્યારે જ્યારે રિક્વાયરમેન્ટ લાગે અથવા તો આપણી રિક્વાયરમેન્ટ છે કે આપણી એક જ સરખી 3 URL જનરેટ થઈ ગઈ આમાંથી મારે એકને કેનોનિકલ બનાવવી છે તો તમે બનાવી શકો એવું જરૂરી નથી બરાબર. એટલે આ બે વચ્ચેનો આટલો ડિફરન્સ છે જો URL માં આ એક URL અને આ બીજી URL. કેનોનિકલ આ નીચે સિલેક્ટ કરેલી છે ઉપરની URL છે આપણે ખોલી હતી એનો કોડ પણ ચેક કર્યો અને એણે આપણને એવું કીધું કે ભાઈ મારી ઓરિજિનલ URL છે એ અહીંયા આપેલી છે તમે જોઈ લ્યો. સેમ આવી રીતે તમે કોઈ બીજું પેજ ખોલશો બરાબર. આપણે આ જ વસ્તુમાં તમે કોઈ બીજું પેજ ખોલો કોઈ બીજી વસ્તુ ઓપન કરશો તો એમાં પણ આવી રીતે મે બી તમને દેખાડી શકે. So this is the correct use of canonical tag or canonical URL બરાબર. એવરી ટાઈમ પ્રોડક્ટના પેજીસ માટે જ આપવું એવું જરૂરી છે નહીં. રાઈટ. સો ધીસ ઇઝ ઇટ ફોર ટુડે.